નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી અને એમાં ભાષા ગુજરાતીની અંદર આપણને ફકરા આપવામાં આવેલા હોય। ફકરાની અંદર 5 પ્રશ્નો હોય, દરેકનો આપણે જવાબ આપવાનો હોય વિકલ્પમાંથી ગોતીને। પણ એના માટે આપણે શું કરવાનું છે તો કે પહેલા ફકરાને વાંચવાનો છે। થોડોક વ્યવસ્થિત રીતે ફકરો વાંચી લ્યો એટલે આપણને ખબર પડી જાય કે નીચે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એના જવાબ આપણને ક્યાં આપ્યા છે, ફકરાની અંદર। અને ફકરો આપણે વાંચી લઈએ એટલે આપણને તરત ખબર પડી જાય। અને તમને અહીંયા બતાવ્યો છે કે આ ભાઈ છે ફકરા વાંચે છે અને ફકરાનું સોલ્યુશન કરે છે, તો આપણે પણ ફકરો વાંચી અને એનું સોલ્યુશન કરવું છે। ફકરો આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ, મસ્ત મજાનો ફકરો છે, 2024 ની અંદર પરીક્ષામાં પૂછાયેલો છે એવો ફકરો આપણે લીધેલો છે। વૈજ્ઞાનિક અને ડોક્ટર આપણા શરીરના વિભિન્ન તંત્રો અને અંગો પર ટીવીના ખતરનાક પ્રભાવો વિશે ચેતવણી આપે છે। મમ્મી પણ આપણને વારંવાર કહેતી હોય બેટા ફોન બહુ ન જો, પણ આપણે માત્ર વિડીયો જોઈને એટલી ઘડી જોવાનો બસ મૂકી દેવાનો। તો દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 3 થી 4 કલાક ટીવી કે મોબાઈલ જોવે છે। દરેક વ્યક્તિ, હું તમે બધા આવી જઈએ એમાં, તો દરેક 3 થી 4 કલાક ટીવી કે મોબાઈલ જોવે છે। અને જેનાથી શું થાય છે, એક તો આપણી દ્રષ્ટિ નબળી પડી જાય છે, બાળકો પર સૌથી વધુ પ્રભાવ પડે છે, કારણ કે તેઓ નજીકથી ટીવી જોવે છે। બાળકો ઉપર સૌથી વધારે અસર થાય, એનું કારણ શું તો કે ખૂબ નજીકથી ટીવી જોવે છે અને જે બધું કેવું છે, હાનિકારક। અને એના પરિણામે માથાના દુખાવાની ફરિયાદો આવે છે। ભણવા જવાનું હોય, હોમવર્ક ન થયું હોય એટલે વિદ્યાર્થી શું કે હોમવર્ક ન થયું હોય તો બાનું બની જાય, અથવા તો સાચું હોય તો સરને બાનું લાગે। હું ઘણાનું ચેક કરું, મને એવું જ લાગે સર માથું દુખતું હતું, કેમ દુખતું હતું તો એ કઈ જવાબ ન હોય, અથવા હોમવર્ક બાકી છે એટલે દુખતું હોઈ શકે, અને કદાચ હકીકત એને મોબાઈલ જોયો હોય લાંબો સમય તો પણ હોઈ શકે। એટલે કે માથાના દુખાવાની ફરિયાદો આવે છે। લાંબા સમય સુધી ટીવી જોવું આપણા માટે શારીરિક રીતે અને માનસિક રીતે એટલે કે મનની રીતે પણ હાનિકારક છે। નૃત્ય, સંગીત અને લડાઈ આના વિભિન્ન કાર્યક્રમોના ઊંચા અવાજથી આપણને બહેરાશ આવી શકે છે। એક જ અવસ્થામાં સતત ટીવી જોવાથી સાંધાઓમાં દર્દ થાય, પીઠમાં દર્દ થાય, સ્નાયુઓમાં દર્દ થાય, દર્દ એટલે કે દુખાવો થાય। આમ ટીવી જોતા જોતા ભોજન કરવાથી આપણી પાચન ક્રિયા મંદ પડી જાય છે। મંદ પડી જવું એટલે કે ધીમી પડી જવી, પાચન ક્રિયા ધીમી પડી જાય। અને એટલે જ આપણને વારંવાર મમ્મી ટોકતી હોય કે બેટા ટીવી જોતા જોતા જમવાનું નથી। તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સત્ય છે, તમારા મમ્મી સાચું છે એવું નહીં, આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સત્ય છે। એટલે જમતા જમતા ક્યારેય ટીવી જોવાની નહીં। કેમ તો કે એનાથી આપણી પાચન ક્રિયા મંદ પડે છે, બરાબર। હવે ઘણીવાર એવું બને અહીંયા સ્થૂળતા વધી જાય, સ્થૂળતા વધે છે, આતંક એટલે કે ભયભીત અને હિંસાત્મક દ્રશ્યો જોઈએ આપણે, એટલે કે યુવાનોની અંદર માનસિક સમસ્યાઓ એટલે કે મગજની સમસ્યાઓ છે એ પણ સર્જાતી હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ફકરો વ્યવસ્થિત સમજ્યા આપણે। હવે આની નીચે આપેલા પ્રશ્નો છે એને જોવા છે। તો પહેલો પ્રશ્ન છે, લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત નથી થતા। હવે આમાંથી શાના ઉપર અસર નથી થતી? માનસિક સ્વાસ્થ્ય ઉપર થાય, ઊંચાઈ ઉપર ના થાય, પાચન ક્રિયા ઉપર થાય, અને પાચન ક્રિયા ઉપર થાય તો વજન ઉપર તો થવાની જ છે। એટલે કે ઊંચાઈ પ્રભાવિત થતી નથી, એટલે જવાબ આવે આપણો ઊંચાઈ। આતંક અને હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય। હવે માનસિક સમસ્યાઓ નો સંબંધ ખાલી જગ્યાથી છે। હવે માનસિક સમસ્યા છે એટલે કોની સમસ્યા? તો મનની સમસ્યા, બરાબર। હૃદયની નહીં, પાચન તંત્રની નહીં, શ્રવણ શક્તિની નહીં, કોની હારે જોડાયેલી છે તો કે મનથી જોડાયેલી છે। અને એટલા માટે આપણો જવાબ આવે છે મન। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટીવી જોવાનો પ્રભાવ
બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે, બાળકોની દ્રષ્ટિ પર વધારે પડે. એનું કારણ શું? તો કે તેમની પાચન ક્રિયા મંદ પડી જાય, તો કે નહીં. ટીવી જોતા ખોટા અંગ વિન્યાસમાં બની જાય, તો કે નહીં. પણ કેમ એવું થાય છે? તો કે ટીવી છે ને ખૂબ નજીકથી જુએ છે એટલા માટે. આપણો જવાબ થશે સી. તેઓ ટીવી ખૂબ જ નજીકથી જોવે છે જેથી કરી અને એની દ્રષ્ટિ પર સૌથી વધારે અસર થાય છે. આગળના પ્રશ્નો જોવા છે. મંદ, મંદનો સમાનાર્થી શબ્દ એટલે કે આનો સમાન અર્થ થવો જોઈએ. શક્તિપૂર્ણ ન હોય, વ્યસ્ત ન હોય, પણ ધીમો હોય. મંદ એટલે કે ધીમે, મંદ એટલે ધીમે, અને તીવ્ર એટલે ઝડપી. મંદ એટલે ધીમે, તીવ્ર એટલે ઝડપી. બરાબર. મંદનો વિરુદ્ધાર્થી પૂછ્યો હોત તો જવાબ શું લખત વિદ્યાર્થી મિત્રો? તીવ્ર. યાદ રાખજો, તીવ્ર એટલે ઝડપી. આપણને સમાનાર્થી માંગ્યો છે એટલા માટે ધીમે. મંદ એટલે ધીમું. ફકરામાં ઉપયોગ થયેલો હાનિકારક શબ્દનો વિરોધી શબ્દ છે. વિરોધી શબ્દ હાનિકારક. હાનિકારક એટલે નુકસાનકારક, અને નુકસાનકારક એટલે વિરોધી કરો એટલે કે ફાયદો થવો જોઈએ. ફાયદો એટલે કે લાભદાયક, એટલે નુકસાનદાયક નહીં, નિરાશાજનક નહીં, પણ શું થાય વિદ્યાર્થી મિત્રો? ફાયદાકારક, લાભદાયક, ઉપયોગી. ખતરનાક પણ જવાબમાં આવે નહીં. એટલે આપણને ખબર પડી કે હાનિકારક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો તો હાનિકારક એટલે નુકસાનકારક, એનો વિરોધી ઉપયોગી અથવા લાભદાયક. અહીંયા તમને વિરોધીની જગ્યાએ જો સમાનાર્થી પૂછ્યો હોત તો શું આવત? નુકસાનદાયક. હાનિકારક તો સમાનાર્થી નુકસાનદાયક અથવા નુકસાનકારક, અને હાનિકારકનો વિરોધી કીધો એટલે ઉપયોગી અથવા ફાયદાકારક અથવા લાભદાયક. આ રીતે આપણે ફકરો વાંચવાનો, નીચે આપેલા પ્રશ્ન વાંચવાના, સમજવાના અને ABCD પસંદ કરી અને આપણે વિકલ્પમાંથી જવાબ સાચો શોધવાનો છે. આવું કરવાનું ગુજરાતીની અંદર, જેથી કરી અને ગુજરાતી ભાષાના 5 પ્રશ્ન છે એ આપણને આવડી જાય એક એક ફકરાના, અને આવા 4 ફકરા એટલે 4 ના 5 જવાબ સાચા આપો ને મિત્રો, તો તમને 20 માંથી 20 ગુણ, મતલબ એકનો 1.25 છે, પણ 20 પ્રશ્નના 25 ગુણ ભાષાની અંદર પૂરા તમને મળી શકે. એટલા માટે ફકરાને ધ્યાનથી સોલ્યુશન કરવાનું, જુદા જુદા સમાનાર્થી વિરોધાર્થી બંને શબ્દોને જોતા રહેવાના, અને ઘણા બધા ફકરાઓનું સોલ્યુશન કરશો એટલે તમને જવાબો ઓટોમેટિક આવડવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર ફરીવાર મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ભરત સરના જય શ્રી કૃષ્ણ.